14 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાયેલી તલાટી પરીક્ષાનો કટ ઓફ કેટલું રહેશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પેપર સહેલું આવ્યું છે, 3 કલાકનો સમય હતો, એટલે બધાએ પોતાનું પેપર પણ પૂરું કરી શક્યા છે. આ દ્રષ્ટિથી આપણને એવું લાગે કે કટ ઓફ વધારે રહેશે, પરંતુ એક બીજી હકીકત એ ધ્યાનમાં લેવાની છે કે કુલ વેકેન્સીના 5 ગણા વિદ્યાર્થીઓને મિનિમમ એ લોકો સિલેક્ટ કરશે, અને એ દ્રષ્ટિથી 2389 વેકેન્સી છે તલાટીની, તો 5 ગણા લેખે લગભગ 11,945 વિદ્યાર્થીઓને મિનિમમ એ મેન્સ દેવાનો મોકો આપશે. અને આ ફેક્ટર એવું છે કે જે કટ ઓફને નીચે લાવી શકે છે. એ સંબંધમાં એક વાત ઓર પણ ધ્યાનમાં રાખવાની કે જો જીપીએસસીની પેટર્ન ઉપર રિઝલ્ટ આપે તો 11,945થી પણ વધુ વિદ્યાર્થીઓને એ મેન્સ આપવા માટે બોલાવી શકે છે. આ તમામ પરિબળોને ધ્યાને રાખીને એવી ધારણા બાંધી શકાય કે કટ ઓફ 112થી લઈને 118 વચ્ચે ક્યાંક રહેવાની શક્યતા પૂરી છે. મે બી પોસિબલ આપણે ±5 આ માનીને ચાલશું, અને 112થી 118ની રેન્જ આપણને કટ ઓફ રહેવાની પૂરી શક્યતા છે, મેરિટ રહેવાની પૂરી શક્યતા છે. હા, 1 જ મહિનાનો મેન્સનો ટાઈમ છે, એટલે તૈયારી તમારે હવે શરૂ જ કરી દેવી જોઈએ. જો તમારો સ્કોર 9500થી વધુ થાય છે તો તમારે મેન્સ ઉપર અત્યારથી ફોકસ કરી દેવું જોઈએ. મેન્સમાં પણ ગુજરાતી ઇંગ્લિશ ઉપર ખાસ ફોકસ કરવું જોઈએ.